નમસ્કાર બાળ મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે આપણું ચેપ્ટર નંબર 2 ચાલુ કરેલું એક ચલ સુરેખ સમીકરણ, જેની અંદર મેં તમને ચલ વિશે, ત્યારબાદ પદાવલી વિશે અને પદાવલીની કોઈ એક અચળ કિંમત આપેલી હોય અથવા તો એને સમતુલ્ય કોઈ કિંમત આપેલી છે તો એના દ્વારા એક સમીકરણની રચના કેવી રીતે થાય છે જેના વિશે આપણે સમજણ મેળવેલી। ઓકે, અને એના પછી આપણે જો સમીકરણની વાત કરીએ તો એની અંદર આપણે કેવી રીતે એનો ઉકેલ મેળવીએ છીએ, ત્યારબાદ સમતાનું ચિહ્ન આવે જેના વિશે, ત્યારબાદ સમીકરણનો ઉકેલ જેને કહેવાય તો કે ફક્ત જે ચલ છે એની બીજી તરફ એ કોઈ પણ ચલ x y કે z હોય કે ગમે તે પણ હોઈ શકે, એ ચલની કોઈ એક મૂલ્ય કેવી રીતે આપણને મળી શકે જેની ચર્ચા કરેલી અને ઉકેલ મેળવવા માટે ચલો એકવાર ફરીથી અને કેટલાક ઉદાહરણ દ્વારા એકવાર રિફર કરી લઈએ। અને મેં કીધું એ પ્રમાણે કે તમે અગાઉ ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ, એની અંદર સમીકરણનો ઉકેલ મેળવવા વિશે વધારે સમજેલા છો, બરાબર? એનો આપણે વધારે ખ્યાલ મેળવવાની જરૂર નથી, છતાં પણ હું તમને કેટલીક વસ્તુ આની અંદર સમજાવી દઉં છું। અને જો તમને એ પણ જોવું હોય તો આપણે ધોરણ 7 ના ચેપ્ટર 4 ના વિડીયો પણ અવેલેબલ છે, જે પણ તમારે જોવા, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે। ઓકે, તો ચલો સમીકરણનો મેં તમને કીધું તો એ પ્રમાણે કે જે છે સંતુલન બનાવી રાખતા એનો ઉકેલ મેળવો, એક એ રીત છે કે જેમાં સંતુલન બનાવી રાખવાનું। એટલે મેં તમને એક ઉદાહરણ આપેલું, બરાબર? ત્રાજવાનું કે આ રીતે એક તુલા છે, બરાબર? કે આની અંદર જે છે તમને એક તરફ કોઈ વસ્તુ લેવાની છે અને બીજી તરફ કોઈ એક બાટ કે જેની અંદર જેટલા પણ વજનનું હોય એ પ્રમાણે, બરાબર? હવે જો બંને સમતુલ્ય છે એટલે કે 1 કિલો વજન જો તમે આની અંદર ચોટી દીધો, 1 કિલો અહીંયા બાટ મૂકેલો છે કે જેની અંદર અને અહીંયા જે છે કે જે તમે વસ્તુ છે, ધારો કે વિચારી લો કે અહીંયા બટેકા મૂકેલા છે, બરાબર? અંદર તો બટેકાના જે વજન છે એનાથી બંને બાજુ 1 કિલો પૂર્ણ થઈ જાય, બરાબર? કે સંતુલિત થઈ ગયા, 1 કિલો આ બાજુ બાટ અને આ બાજુ 1 કિલો વજન સામે બટેકાનું। ઓકે, હવે જો તમારે ફેરફાર કરવો હોય કે ધારો કે તમારે આ બાજુ એક વધારે બટેકું મૂકવું છે, બરાબર? સંતુલિત રાખવાનું છે, એટલે આ બાજુ જો કઈ વસ્તુ તમે મૂકો છો એની સામે તો આ પલ્લું શું થઈ જશે? નમી જશે, બરાબર? તો એને સમતુલ્ય બનાવવા માટે શું કરવું પડશે? તો આ બાજુની તરફ પણ એટલું જ મૂલ્ય એટલે કે એટલું જ જે વજન છે એનું એક બીજું આ બાજુ ભાગ મૂકવો પડે। ઓકે, અથવા જો આ બાજુ તમે બીજું એવું છે તમારી ગણતરી કે ચલો 250 ગ્રામ એટલે બીજા 250 ગ્રામ બટેકા જોઈએ છે, તો પહેલા તમારે આ બાજુ જ્યારે મૂકો ને એને બીજું એક કાટલું, ત્યારે એને પછી જે છે વધારે જ્યારે ઉમેરવા હોય તમારે બટેકા તો એના માટે બે બાજુએ ઉમેરવું પડે। અથવા તો તમને એમ થાય ચલો 250 ગ્રામ આમાંથી ઓછા કરી નાખો છે, 750 ગ્રામ જ જોઈએ છે, તો પણ તમારે બંને બાજુથી લેવું પડે। આ બાજુ બટેકા થોડા લઈ લેવા પડે અને આ બાજુ વજનમાંથી 500 અને 250 ગ્રામ અથવા 750 ગ્રામનું એક હોય તો એ કરવું પડે, બરાબર? તો મુખ્ય કહેવાની વાત એટલી છે કે જે પણ તમે પ્રક્રિયા કરો છો એ બંને તરફ કરવી પડે, એટલે સંતુલિત રહેવું જોઈએ અને પ્રક્રિયા થવી જોઈએ। તો સમીકરણનું પણ કંઈક આવું જ છે। ચલો એનું એક ઉદાહરણ જોઈએ જેનાથી તમને વધારે ખ્યાલ આવે। તમને એક પાઠ્યપુસ્તકમાં જ ઉદાહરણ એક આપેલું છે કે જે છે 2x - 3 = 7। ઉદાહરણ છે 2x - 3 = 7। તો જો હવે અગાઉ આપણે જે રીતનો ઉપયોગ કરતા હતા, બરાબર, કે બંને બાજુ સંતુલિત રાખતાની સાથે એનો ઉકેલ મેળવો, તો આપણે એની અંદર શું કરતા હતા? તો આપણે ધ્યાનમાં લેવાની છે ચલ બાજુની જે કિંમત છે ચલની તરફ, બરાબર? એની અંદર જે પણ પહેલા ચલ સિવાયના એક્સ્ટ્રા પદ છે ને એને ધીમે ધીમે આપણે દૂર કરતા જઈશું, એટલે અંતે એક ચલ એટલું જ વધશે, બરાબર? x છે અહીંયા ચલ, તો અંતે લાસ્ટમાં x એટલો જ વધે એ રીતના કરશું। અને જે અહીંયા પ્રક્રિયા કરીએ છીએ એને બંને તરફ રિપીટ કરતા જવું પડે। મેં કેમ તમને કીધું કે એક બાજુ તમે વજન ઉમેરો છો, બીજી બાજુ ઉમેરવું પડે, એ જ રીતના અહીંયા જો એને દૂર કરવા જે પ્રક્રિયા કરશું ડાબી બાજુ, એ જ પ્રક્રિયા જમણી બાજુ પણ થશે। ઓકે, તો ચાલો હવે જોઈએ સોપાન, જે તમને સોપાન વાઇઝ આપેલું છે પાઠ્યપુસ્તકમાં કે જો સોપાન 1 કે બંને બાજુ શું કરો? 3 ઉમેરો। એટલે મેં પહેલા કીધું એ પ્રમાણે આપણે
શું કરીએ તો જો તમને સમીકરણમાં જ્યારે આ રીતના આપેલું હોય કે એક જે પદ છે એ ચલ ધરાવતો એટલે ચલની સાથે ગુણકમાં છે અને બીજું પદ અચળ પદ છે, તો પહેલા આપણે અચળ પદ છે ને એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. તો જો અહીંયા 2x ઓછા 3 છે, તો આપણે 2x ઓછા 3 છે એ પદને જો આપણે દૂર કરવું હોય ઓછા 3 ને, તો શું કરવું પડે? તો આપણે જો અહીંયા -3 છે એનો વિરોધી એટલે +3 એટલે કે 3 જે છે ધન 3 એને ઉમેરીએ, બરાબર? તો બંને વિરોધી થઈ જાય એકબીજાના. ઓકે, વિરોધી સંખ્યા થઈ જાય તેનું સાદું રૂપ કેવું આવે? 0 આવે. ઓકે, તો એક કામ એ કરીએ કે એની અંદર 3 ઉમેરીએ. તો અહીંયા 2x ઓછા 3 એમને શું કરીએ? +3 ઉમેરીએ. તો જો એક બાજુ ઉમેર્યો બીજી બાજુ ઉમેરવું પડશે. ઓકે, તો 7 + 3 પણ થશે. તમે કીધું એ પ્રમાણે હવે આગળ જો -3 ને +3 સાદું રૂપ કેવું થઈ જાય? 0. તો અહીંયા શું વધ્યું? એટલું 2x બરાબર 7 ને 3 10. ઓકે, હવે પણ આગળ ધ્યાનમાં લેવાનું કે અહીંયા તમે જોઈ શકો છો કે 2x છે. ઓકે, 2x માં x ની સાથે 2 ગુણકમાં છે, તો આપણે 2 ને પણ દૂર કરીએ. તો શું કરવું પડે? તો 2 નો ભાગાકાર કરીએ તો 2 ભાગ્યા 2 એટલે 1 થઈ જાય ને આપણું પદ એમને x એટલો. ઓકે, તો ચાલો એ કરીએ. તો 2x ભાગ્યા 2, તો અહીંયા પણ એક પ્રક્રિયા થાય કે 10 ભાગ્યા 2 પણ કરવું પડે. ઓકે, તો જો 2x ભાગ્યા 2 એટલે 2 ના છેદમાં 2 x આ રીતે લખાય, અથવા 10 એટલે 5 ગુણ્યા 2 છેદમાં 2. ઓકે, આ 2 ઉડી જાય, શું વધ્યું? 1. અને અહીંયા 2 ઉડી જાય, શું વધ્યું? 5. તો લાસ્ટમાં વધ્યું શું? x બરાબર 5. આ જો ઓકે, આ થઈ ગયું ચલનું મૂલ્ય, અથવા એને ઉકેલ પણ કહેવાય છે કે સમીકરણનો ઉકેલ મેળવો. જો સંક્ષિપ્તમાં એટલું જ કીધેલું હોય તો તમારે લાસ્ટમાં જે ચલ છે એની મૂલ્ય મેળવવાનું રહેશે, બરાબર? એને જ તમે ઉકેલ કહો છો. તો જો તમને અહીંયા જે ચોપડી છે એની અંદર ઉદાહરણમાં સોપાન વાઇઝ આપેલું છે. સોપાન 1 કે જેની અંદર બંને બાજુ 3 ઉમેરીએ, તો જેમ પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે 3 પહેલા ઉમેરીએ. સાદું રૂપ આપવાનું તો 2x બરાબર 10. ફરીથી એક નવું વસ્તુ રહ્યું અને એની અંદર જો તમને કીધું છે કે સંતુલન ખોરવાયું નથી, કારણ કે આપણે બંને બાજુ ઉમેરતા જઈએ છીએ એટલે સંતુલન ખોરવાતું નથી. અને એ જ રીતના પછી બંને બાજુને 2 વડે ભાગતા તો શું થાય? તો x બરાબર લાસ્ટમાં કિંમત મળે છે તમને 5. ઓકે, પણ આ રીતે જે છે ને અંતે આ રીતનો જે આપણે ઉકેલ મેળવીએ છીએ, તો આપણને એક બીજી વસ્તુ આપણે જોયેલી એના આધારે ચલો એ પણ હું તમને સમજાવું કે આ જે રીતના જો કોઈ સમીકરણ આપણને આપેલું હોય કે 2x ઓછા 3 બરાબર 7. ઓકે, જો આ જ પ્રકારનું અથવા એ જ સમીકરણ જ્યારે આપણે આપેલું છે તો આપણે ખાસ કરીને આ પ્રક્રિયાને અનુસરતા નથી, બરાબર? કારણ કે પ્રમાણમાં થોડી આપણને જટિલ લાગે છે. એટલે એના કરતા આપણે શું કરીએ છીએ? તો એના કરતા જે આપણે ચલ છે, ચલ સિવાયના મૂલ્યોને વારાફરતી આપણે શું કરીએ છીએ? તો સામેની બાજુ લઈ જઈએ છીએ. એટલે જો ચલ વાળું પદ ડાબી બાજુ છે તો બાકીના મૂલ્યોને ક્રમશઃ શું કરીએ? આપણે ધીમે ધીમે જમણી બાજુ લઈ જઈએ, બરાબર? અને પછી જમણી બાજુનું પદ મેળવીએ અને પછી લાસ્ટમાં જે વધે ચલ એ ચલ એકલો થઈ જાય, એના બરાબર જે પણ સામે મળે એ થઈ જાય એની કિંમત. પણ જ્યારે આપણે સમીકરણની અંદર ડાબી બાજુથી કોઈ પદ જમણી બાજુ લઈ જઈએ છીએ એટલે એનાથી વિરોધી પ્રક્રિયા થાય. જેમ કે ડાબી બાજુ જો પ્રક્રિયામાં ચલ સાથે એટલે ચલ સાથેનું કોઈ પહેલા તો આ ચલ સાથેનું એક પદ લેવું, બરાબર? આની અંદર સમીકરણમાં ફક્ત આ બાજુ ધ્યાનમાં લો, આપણી પદાવલી કહેવાય, બરાબર? બંને થઈને એક પદાવલી બનાવે છે અને બંનેને અલગ અલગ એના પદ કહેવાય. તો એની અંદર જે પણ આપણું જો ચેપ્ટર છે એક ચલ સુધી, જેની અંદર આપણે એક જ ચલનો ઉપયોગ કરવાનો છે અને રકમ પણ ખાસ કરીને એક ચલને આધારિત થશે. તો આપણું જે એક જે પણ ચલ છે અહીંયા x છે, x ને ધ્યાનમાં લેવાનું. પહેલા જે x વાળા જે પદ છે આખું, એના સિવાય જો અન્ય કોઈ પદ હોય તો એને દૂર કરી દેવાનું, એટલે કે એને સામેની તરફ લઈ જવાનું. અને જો અહીંયા એક પદ માઈનસમાં છે તો સામે જાય તો પ્લસ થાય, અહીંયા પ્લસ હોય તો સામે જાય તો માઈનસ થાય, બરાબર? અને પછી લાસ્ટમાં જે છે ચલો અહીંયા આપણે જોઈએ, અહીંયા 2x n એમના એમ રાખો. અહીંયા શું કરો? આ 3 ને સામેની બાજુ લઈ જાઓ. તો પહેલા 2x બરાબર 7 આ લખી દીધા.
હવે શું કરીએ, આ 3 ને સામેની બાજુ લઈએ, અહીંયા માઈનસ છે તો અહીંયા શું થઈ જશે, અહીંયા સામે આવે તો બદલાય તો શું થાય +3 એટલે 2x બરાબર કેટલા થાય તો 2x બરાબર 10. હવે જો તમને ડાયરેક્ટ આવું પણ સમીકરણ આપી શકે, ઓકે 2x બરાબર 10 આવું પણ સમીકરણ હોઈ શકે, અથવા તો જ્યારે આ રીતનું પદ મળે ને પછી શું કરવાનું, જો એક કોઈ પણ એક વસ્તુ એવી પણ હોઈ શકે છે કે જે ચલ સાથે ગુણકમાં હોય, જેમાં ચલ વાળા પદ સાથે અહીંયા બાદબાકીની પ્રક્રિયા હતી, પછી અહીંયા જોઈએ તો x સાથે 2 કેવું છે ગુણક, તો એને પણ સામે લઈ લઈએ તો શું થાય, એની વિરોધી પ્રક્રિયા, મેં તમને શું કીધું વિરોધી પ્રક્રિયા થાય કે જે ચલ સાથે ભાગાકારમાં હોય તો સામે જાય તો ગુણાકાર, ચલ સાથે ગુણાકાર છે તો સામે જાય તો ભાગાકાર, ચલની સાથે જે બીજું પદ છે એ જો પ્લસ હોય એટલે કે સરવાળાના સ્વરૂપમાં હોય સામે જઈને માઈનસ થાય, અને એ જ રીતના માઈનસ હોય તો અહીંયા જે પ્રમાણે આપણે જોયું કે તે પ્લસ. ઓકે, તો અહીંયા ચલો 2x એટલે 2 ગુણ્યા x થાય, દરેકને ખ્યાલ છે બરાબર 10 એટલું થાય, તો એટલા માટે શું કરીએ 2x છે, અહીંયા x ને એમને રાખવા, અહીંયા પદ ગુણાકારમાં છે ને તો સામે આવે તો શું થઈ જાય, સામે આવીને એ પદ ભાગાકારમાં થઈ જાય. ઓકે, તો અહીંયા એને એમને રાખીએ x ને તો શું થાય 10 n ના n, આ બે સામે આવી એટલે શું થાય ભાગાકારમાં. ઓકે, હવે આનું સાદું રૂપ આપીએ તો x બરાબર 10 ભાગ્યા 2 એટલે 5. બસ આ તો જો બંને માટે જોઈ શકો છો કે અંતે બંનેનું જે મૂલ્ય છે સમાન મળે છે. ઓકે, બંનેનું મૂલ્ય કેવું મળે છે, બંનેનું મૂલ્ય સરખું જ મળે છે, તો એટલા માટે અહીંયા રહે છે તમે જોઈ શકો કે બંનેમાં કિંમત 5 છે, અને તમે ગમે તે રીતે એનો ઉકેલ મેળવશો, સંતુલિત રાખતા એનો ઉકેલ મેળવો તો પણ ભલે, અથવા તો પદને ડાબેથી જમણી બાજુ અથવા તો એક બાજુથી બીજી બાજુ લઈ જાઓ અને એનો ઉકેલ મેળવો તો પણ ભલે, બંનેમાં જે ઉકેલ છે તમને એનો એ જ મળે છે. અને પછી જો તમને કીધું છે કે તમે તાળો મેળવો એટલે કે ઉકેલની અંદર એનો જે ઉકેલ મેળવો હોય કે સાચું છે ખોટું, તો જો આની અંદર શું કરવાનું, તમને x ની કિંમત કેટલી મળી, 5 મળી. ઓકે, જો x ની કિંમત તમને 5 મળી તો શું કરો, x બરાબર 5. ચલો અહીંયા જોઈએ તો 2x - 3, જે ચલ વાળું એક બાજુનું પદ છે ને એને ધ્યાનમાં લેવાનું, તો 2x - 3 અહીંયા ચલો 2x ની જગ્યાએ મૂકો 5 - 3, જમણી આ ડાબી બાજુ છે 2 ગુણ્યા 5 એટલે કેટલા થાય 10, 10 - 3 બરાબર કેટલા થાય 7. 7 જો જવાબ છે 7 છે જમણી બાજુ, તો જમણી બાજુ થાય. એટલે આ રીતના તમે એનો તાળો પણ મેળવી શકો છો, અથવા તો ચેક કરી શકો છો કે જે આપણને ઉકેલ મળ્યો એ સાચો છે કે કેમ. ઓકે, તો બે રીતે તમે કરી શકો, પણ જનરલી આપણે જે મેથડ અનુસરશું એ આ મેથડ વાઇઝ જ જશું, કારણ કે પ્રમાણમાં પેલા કરતા સહેલી મેથડ છે એટલા માટે. ઓકે, આપણને એ મેથડ જ અગાઉ આપણે ભણેલા પણ છીએ એટલે આપણને એ મેથડથી સરળ રહે છે. ઓકે, ચલો એનાથી આગળ જોઈએ. જો આ સ્વાધ્યાય છે ને આ ફક્ત ને ફક્ત એક રિવાઇઝ કરવા માટેનું સ્વાધ્યાય કહી શકાય, કે જેને રિવિઝનનું જ સ્વાધ્યાય છે. એ પોઈન્ટ જે છે ને અગાઉ તમે જે ધોરણ 7 માં ભણીને આવ્યા હતા એનું જ એક સ્વાધ્યાય અહીંયા મૂકી દીધું છે એવું કહી શકાય. એના અંદરથી પણ જે સ્વાધ્યાય તમે અગાઉ જે પૂરેપૂરાની વ્યવહારુ રકમ પણ આમાં નથી મૂકેલી, બરાબર, જે પણ તમને ફાયદાકારક છે. ફક્ત અહીંયા જે લેવલ છે એ થોડું ટફ થશે, બરાબર, બીજો કોઈ જ ફેરફાર નથી. પછી ચલો ઉદાહરણ 2 જો. ઉદાહરણ 2 માં પણ એવું કીધું છે ઉકેલ મેળવો 2y + 9 બરાબર 4. ઓકે, 2y + 9 બરાબર 4. ચલો એ જે આપણે બીજી મેથડ જોઈ એ રીતે એનો ઉકેલ મેળવીએ. પહેલા ચલ વાળું પદ એમને એમ રાખો 2y બરાબર આ 9 ને સામે લઈ જાઓ તો અહીંયા 4, પછી આ પ્લસ છે શું થાય માઈનસ, માટે 2y = 4 - 9 એટલે -5. ઓકે, -5 થયા. એ જ રીતના y બરાબર જો અહીંયા 2 ગુણ્યા y થશે, 2y એટલે 2 ગુણ્યા y, કારણ કે y સાથે 2 કેવો છે ગુણકમાં ના -5. 2 ને y ને એમને એટલે જે ચલ હોય ને ચલને એમને રાખવાનું, બાકીના પદને સામે લઈ જવાનું. તો -5 અહીંયા ગુણાકાર છે, અહીંયા સુધી ભાગાકાર, તો y બરાબર -5 ના છેદમાં 2. આ તમારો જવાબ.
આ થઈ ગયો તમારો ઉકેલ. જો એને રીતે તાળો મેળવવો હોય તો આ રીતે તમે કરી શકો છો. 2y + 9 બરાબર 4. એની અંદર y કેટલા મળ્યા? -5/2. તો કોઈ પણ એક બાજુ આ બાજુ જોઈ લેજો. 2y શું છે? -5/2 અને વત્તા 9. 2 ઉડી જાય. શું થયું? -5 + 9. -5 + 9 કેટલા મળે? 4. જો જમણી બાજુ મળે છે તો મળી જાય છે. ઓકે, તો આ થઈ ગયો તમારો જવાબ. ક્લિયર? તો આ જે રીતે જે છે તમે એનો ઉકેલ મેળવી શકો છો. ઓકે, પછી હવે જે છે તમને એવું પણ બની શકે કે આ જે ચલ છે, ચલની સાથે જે પદ અત્યાર સુધી ગુણકમાં હતા એ જ પદ એ જ રીતે કોઈ એક સંખ્યા ભાગાકારમાં પણ હોઈ શકે. જો ઉદાહરણ 3 એના રિલેટેડ જોઈએ. x/3 + 5/2 બરાબર 3 + 5/2 બરાબર -3/2. ઓકે, તો એ રીતે ચાલો હવે આપણે પણ શું કરીએ? એ જ રીતના રીત બદલવાની નથી. અપૂર્ણાંક સ્વરૂપમાં હોય તોય ભલે કે ગમે તે સ્વરૂપમાં. ચલ સિવાયનું જે પહેલા આખી પદાવલી માટે જોવાનું, ચલ વાળી જે પદ છે એના સિવાય બીજું પદ એને તમે લઈ જાઓ સામે. આ પદ લઈ જાય સામે. માટે x/3 બરાબર -3/2 જ આપેલું છે ને. ઓકે, -3/2 પ્લસ એટલે કે શું થઈ જાય? -5/2. ઓકે, ચલો ઉકેલ મેળવો. તો x/3 એમને પહેલા તો 2 લસા આવશે, 2 માં કોમન છે એટલે -3 -5 એમને x/3 બરાબર -8/2 માટે x/3 બરાબર -4. આટલું મળ્યું. એનાથી આગળ અહીંયા જો અહીંયા તમે જોઈ શકો છો કે x સાથે 3. હવે જો પદાવલીની અંદર એક જ પદ વધ્યું એ ચલવાળું એની અંદર કરો તો અહીંયા જોઈ શકો છો ચલ સાથે જે 3 છે ને ભાગાકારમાં છે. 3 છે ને કેવું છે? ચલના ભાગાકારમાં. તો એને આપણે સામે લઈ જઈએ તો ભાગાકારની વિરોધ પ્રક્રિયા શું છે? ગુણાકાર. તો એટલા માટે x બરાબર શું થાય? -4 ગુણ્યા 3. ઓકે, x બરાબર -4 ગુણ્યા 3 એટલે -12. આ તમારો જવાબ. ઓકે, તો આ જ રીતના તમને તમારા જવાબ એટલે કે તમને તમારા ઉકેલ મળતા જશે. એ જ રીતના જો તમારે તાળો મેળવવો હોય તો તમે અહીંયા x + 3 + 5/2 x ની જગ્યાએ મૂકો -12 તો -12/3 + 5/2 લસા 3 અને 2 6 લસા આવે. ઓકે, તો ચાલો અહીંયા 6 મૂકીએ. 3 2 વડે ગુણવા પડે એટલે -24 + 3 વડે 15 -24 અને વત્તા 15 એટલે -9/6 અંશ અને છેદમાં 3 કોણ છે 5/2 -3/2. આવો જવાબ મળે. જો મળે છે, મળી ગઈ છે ને, એટલા માટે તમારો ઉકેલ સાચો. ઓકે, તો આ જ રીતના જે છે દરેક પ્રશ્નોની અંદર શું કરવાનું છે? ઉકેલ વારાફરતી મેળવતા જવાના છે. તમને તમારો જવાબ મળી જાય. ઓકે, એ જ રીતે જો 3 ઉદાહરણ મેં ગણાવ્યા અને ચોથું એક ઉદાહરણ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. એ જ રીતના ક્રમશઃ આપણે ચાલતા જવાનું છે. બરાબર? હવે જો અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ 4 માં એક ખાલી ફેરફાર એટલો છે કે તમને 15/4 - 7x આવું ડેટા આપ્યું છે અને એના બરાબર 9. તો આમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી. આમાં શું કરવાનું? આપણે ચલ સિવાય જો અહીંયા બે પદાવલી છે, ખાલી જે પદાવલીની અંદર ચલ વાળું પદ જે અત્યાર સુધી પહેલા સ્થાને આવ્યો તો એની જગ્યાએ તમને ખાલી બીજા સ્થાને આપ્યું છે. બરાબર? એનાથી કોઈ જ ફરક પડે નહીં. તમારે મેથડને અનુસરવાની છે. તો આને પહેલા સામે લઈ જાઓ એટલે -7x બરાબર 9 - 15/4. આ જ રીતના જે મેથડને અનુસરતા જાઓ. બરાબર છે? તો તમને તમારો જવાબ મળી જાય. ઓકે, મેળવી શકો તમે એ જવાબ. જેમ કે ઉદાહરણ 4 માં અને એ વસ્તુ આપેલી પણ છે પાઠ્યપુસ્તકમાં. તો આપણે એ જે એકની એક વસ્તુના વધારે દાખલા ના જોતા ડાયરેક્ટ સ્વાધ્યાય તરફ જઈએ. કારણ કે 4 ઉદાહરણ છે. બરાબર? એક જ વસ્તુના અને એ જ રિલેટેડ એને રિલેટેડ સ્વાધ્યાયના પણ 12 પ્રશ્નો આપણે જોવાના છે. બરાબર? સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. ચલો સ્વાધ્યાય 2.1 પ્રશ્ન 1 થી કરીએ શરૂઆત. પ્રશ્ન પહેલો આપેલું છે x - 2 બરાબર 7. x - 2 બરાબર 7. હવે દરેકને એકદમ સહેલું છે. શું કરવું પડે? તો જો
તમને અહીંયા જે છે જો કીધેલું છે ને કે 15/4 ને જમણી બાજુ લઈ જતા એ રીતે અત્યારે જો તમને શરૂઆતમાં એ તમને ધ્યાનમાં રહે ને એટલા માટે આપેલું છે બરાબર. બાકી દરેક વખતે નહીં લખવો તો ચાલશે, એ લખવું જરૂરી નથી દરેક વખતે બરાબર. પહેલા તમારી એ સમજ માટે છે, તો તમને જો અનુકૂળતા ના આવતી હોય કે ના એવો ખ્યાલ ના આવતો તો તમે લખી શકો. ઓકે, તો જો અહીંયા x - 2 બરાબર 7. હવે શું કરીએ તો આ પહેલા માઈનસ છે, આ પદને સામે લઈ જવું પડે. ઓકે, એટલા માટે શું થાય x બરાબર 7 + 2 બરાબર છે. અને એને તમે લખી શકો. ઓકે, કે અહીંયા તમે -2 છે એને ડાબી બાજુથી જમણી બાજુ તરફ લઈ જતા. ઓકે, અથવા તો કૌંસમાં લખું તો -2 ને જમણી બાજુ લઈ જતા. ઓકે, તો એ પ્લસ કરી એટલા માટે x બરાબર 7 ને 2 કેટલા થાય 9. બસ આ તમારો જવાબ. ઓકે, એ જ રીતના પ્રશ્ન 2 y + 3 બરાબર 7. y + 3 બરાબર ઓકે 10 આપેલું છે. અહીંયા પણ એ જ વસ્તુ રિપીટ કરો. 3 છે એને સામે લઈ જવા પડે બરાબર. પદાવલીમાં 2 પદ છે, એક પદ ચલવાળું, ચલ સિવાયનું જે પદ છે એના સિવાય બાકીના પદને પહેલા લઈ જાવ સામેની તરફ. એટલે માટે y બરાબર 10 - 3. અહીંયા લખીએ કે કારણ કે +3 છે એને જમણી બાજુ લઈ જતા નિશાની બદલાવાની છે બરાબર. તો માટે y બરાબર શું થાય 10 - 3 એટલે 7. y ની કિંમત મળી ગઈ 7. ઓકે, પ્રશ્ન 3 અહીંયા આપેલું છે 6 બરાબર z + 2. 6 બરાબર z + 2. જો આની અંદર એ તમને જોઈને કંઈક અલગ લાગશે, મૂંઝાઈ જશો તમે કે પાછું આવું કેમ થયું. આ તો આ બાજુ જમણી બાજુ દર વખતે આ પદ આવતું અચળ પદ, અને ડાબી બાજુ ખાસ કરીને પદાવલી વાળા કે જેની અંદર ચલ હોય એવી પદાવલીઓ જ ડાબી બાજુની તરફ આવતી. પણ જો કોઈ પણ મેં તમને પહેલા જ કીધું હતું કે સમીકરણ છે ને એ સંતુલિત સ્વરૂપમાં જ હોય બરાબર. મેં તમને જે ઉદાહરણ આપ્યું ત્રાજવાનું, કે ત્રાજવું તમે પકડેલું છે બરાબર. હવે એની અંદર તમે જે બટેકા જોખવામાં, ધારો કે બટેકા તમે લો છો બરાબર, અને એક બાજુ 1 કિલો વજનનું બાટ મૂકો છો, તો એ જે બાટ છે તમે ડાબી બાજુ મૂકો તોય ભલે કે જમણી બાજુ મૂકો તોય ભલે, બટેકાને તમે ડાબી બાજુ રાખો તોય ભલે કે જમણી બાજુ રાખો તોય ભલે, ટૂંકમાં જે છે એ જે બટેકા છે અને જે આપણું આ રીતના કે જોઈએ એને બરાબર છે. તો તમે જે બટેકા છે એને આ બાજુથી લઈ ઉચકીને આ બાજુ મૂકી દો ને તોય ભલે, એનાથી કોઈ ફરક તો નથી પડવાનો ને. ટૂંકમાં વજન આપણે વાત સંતુલિત રાખવાની છે. તો આ બાજુ તમે જે મેં તમને કીધું કે આ બાજુ બટેકા મૂકો, આ બાજુ વજન, એની જગ્યાએ જો વજન 1 કિલોનું આ બાજુ મૂકી દો, આ ધારો કે 1 કિલો વજન છે બરાબર, અને આ બાજુ તમે બટેકા મૂકી દીધા, કોઈ ફરક પડે નહીં એનાથી બરાબર. ત્રાજુ સંતુલિત રહેવાનું છે. ઓકે, એ જ વસ્તુ અહીંયા રિપીટ કરો કે જે કિલોગ્રામનું પાટલું છે એ અહીંયા મૂકી અને જે સામે શું કરો બટેકાને સામેની બાજુ ટ્રાન્સફર કરી દો. કોઈ ફરક પડ્યો નહીં પડ્યો? કેમ? કારણ કે આપણે મુખ્ય જરૂરી વજન છે. એ જ રીતના સમીકરણમાં પણ કંઈક એવું છે કે એની અંદર તમે જો આ એક રીતના આ બટેકા છે અને આ તમારું એક કાટલું છે. ઓકે, તો જો પાછળ એવું ના કહેતા કે આ બટેકા નથી, ખાલી ઉદાહરણ માટેની વાત છે કે એના સ્વરૂપમાં છે. ઓકે, તો અહીંયા z + 2 છે ને, તો અહીંયા આ મુખ્ય એક કિંમત છે બરાબર. z + 2 ની કિંમત 6 જ આવશે. તો પછી એને તમે ડાબી બાજુ મૂકો તોય ભલે કે જમણી બાજુ મૂકો તોય ભલે, કોઈ ફરક પડે નહીં. ઓકે, તો જો તમને કન્ફ્યુઝન થાય ને, અથવા તમે આ બાજુથી ડાયરેક્ટ શરૂઆત કરી શકો કે જો 6 આ +2 ને સામે લઈ જાઓ એટલે 6 + 2 માંથી -2 બરાબર છે એટલે 4 બરાબર છે. આ રીતે કરીશું. અથવા ના ફાવે ને તો મેં તમને પહેલા કીધું ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. ઓકે, તો એ મુજબ તમે z + 2 ને ડાબી બાજુ પણ લખી શકો. તો જો અહીંયા આ રીતે તમને જરા ના ફાવે તો કરી શકો. અને આનું કારણ લખવાનું કે કારણ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય એટલે. ઓકે, આ લખ્યું. તો માટે
z વત્તા 2 હવે તમને ફાવે બરાબર. હવે જે આપણે પારંપરિક સ્વરૂપ જેને કહેવાય એવું એક જોતા હતા, ડાબી બાજુ ચલ વાળું પદ જ હોવું જોઈએ, જમણી બાજુ અચળ સંખ્યા જ હોવી જોઈએ, એ સ્વરૂપનું કંઈક મળ્યું ને. હવે એને સોલ્વ કરી શકો ઓકે કે z વત્તા 2 બરાબર 6. આને સામે લઈ જવાનું, z બરાબર 6 એમને વત્તા 2 ના થઈ જાય ઓછા 2 બરાબર. કૌંસમાં લખી દેવાનું કારણ કે 2 ને જમણી બાજુ લઈ જતા. આપણે 2 કે 3 દાખલામાં લખશું, બાકી આગળ દરેકમાં લખવાની જરૂર નથી બરાબર. માટે z બરાબર 6 ઓછા 2 કેટલા મળે 4. આ તમારો જવાબ ઓકે. મળી ગયો તમને. બસ આ જ રીતના દરેક દાખલા ગણતા જવાના છે. જો ચોથો ચલો એક એ સ્વરૂપનો છે અપૂર્ણાંક સ્વરૂપમાં, એટલે ચોથો પણ ગણી લઈએ. 3/7 વત્તા x બરાબર 17/7 ઓકે. આ રીતના આપણે અહીંયા પણ એ જ વસ્તુ રિપીટ કરો. x સિવાયનું પદ ગયું છે 3/7 લઈ જવાય એને સામે. x બરાબર જો આ વત્તા છે સામે આવે તો શું થાય બાદબાકી, તો 17/7 ઓછા 3/7 લખી દો અહીંયા, કારણ કે 3/7 ને જમણી બાજુ લઈ જતા ઓકે. તો માટે x બરાબર જો લસા 2 માં 7 છે કોમન છે તો લસા 7 જ લેશે અને 17 ઓછા 3 એમના એમ. માટે x બરાબર 17 ઓછા 3 એટલે 14/7. એટલા માટે x બરાબર શું મળે 14/7 કેટલા મળે 2. આ તમારો જવાબ ઓકે. બસ આ જ મેથડ થી બધા જ દાખલા છે કોઈ ફેરફાર વગર બધામાં સેમ મેથડ નો ઉપયોગ કરતા જાઓ, તમને તમારી કિંમત મળતી રહેશે. પાંચમો પ્રશ્ન છે 6x બરાબર 12. જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે પદ છે ને બે પદ નથી આપેલા, પદાવલીની અંદર એક જ પદ છે અને એ પણ કેવું છે કે જેની અંદર ચલ સાથે કોઈ અચળ સંખ્યા ગુણકમાં છે એટલે ગુણાકાર છે. તો અહીંયા આ બધી રામાયણ કરવાની જરૂર જ નથી બરાબર. કે જો આ ભાગ્યા છે અહીંયા બાકીનું પદ છે અને સામે લીધો કઈ જરૂર જ નથી. ડાયરેક્ટ શું કરવાનું, ચલ સાથે કોઈ સંખ્યા ગુણકમાં છે ડાયરેક્ટ એને સામે લઈ લો. એ જ રીતના કે 6 જો ના આવે ને તો અહીંયા 6x છે તો 6 ગુણ્યા x થાય ને બાજુ લખી દેવાનું ઓકે. એટલે હવે અહીંયા x સાથે 6 કેવું છે ગુણાકારમાં છે તો એને સામે લઈ આવો છો તમે શું થાય ભાગાકાર. x બરાબર 12/6 કારણ કે 6 ને જમણી બાજુ લઈ જતા તો માટે x બરાબર 12/2. બસ આટલો જવાબ. તો આ રીતના બધા ટૂંકા જ દાખલા છે, કોઈની અંદર કોઈ એવું વધારે ભાર નથી કે જેનાથી તમને ન ફાવે. પ્રશ્ન 6 પણ એક જોઈ લઈએ. એમાં છે t ના ભાગ્યા 5 t ભાગ્યા 5 બરાબર 10 ઓકે. જેની અંદર પણ સેમ મેથડને અનુસરો તમે. જો અહીંયા t ભાગ્યા 5 t સાથે ભાગાકારમાં છે, 5 શું છે t ના ભાગાકારમાં છે તો એને સામે લઈ જાઓ તો ગુણાકાર થાય. તો માટે t બરાબર 10 ગુણ્યા 5 થાય બરાબર. કારણ કે 5 ને જમણી બાજુ લઈ જતા ઓકે. આટલા દાખલા લખીશ, હવે પછી હું આ લખતો નથી ઓકે, કારણ કે એ લખવાની જરૂર નહીં પડે. માટે t બરાબર 10 ગુણ્યા 5 એટલે કેટલા થાય પૂરા 50. આ તમારો જવાબ ઓકે. તો આટલા જ 6 પ્રશ્નો આપણે જોયા. આ જ મેથડના બધા દાખલાઓ છે ઓકે. એટલે કંઈ નવું આની અંદર વધારાનું નહીં આવે કે તમને જેથી ના ભાવે. બની શકે કે થોડું તમને મૂંઝવવા માટે પ્રશ્ન જે છે આ રીતે અપૂર્ણાંક સ્વરૂપમાં મૂકે, કોઈ ચલની અંદર એના ભાગાકાર સ્વરૂપમાં હોય, કોઈની અંદર ગુણાકારના સ્વરૂપમાં. તો શક્ય છે કે અપૂર્ણાંક સ્વરૂપમાં હોઈ શકે, બાકી દાખલામાં કોઈ ફેરફાર હશે નહીં ઓકે. તો ચલો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આભાર.